હેલો તો મિત્રો, કેમ હો? મજામાં જઈ હો? હાલો, તમે આવી ગયા છો જુનાગઢ પ્રાઇમ હોસ્પિટલેથી એક કપિલભાઈને લેવાની હતી મેડિકલમાંથી દવા લઈને પાછા રિટર્ન નીકળી ગયા રેડિયમવાળા ત્યાં મોતીબાગ મિહિરાટ. ત્યાં અમારે માંડવીના મશીનમાં મારવાનું હતું, ઉપર શિવનો લોગો અને મોબાઈલ નંબર જો આ રીતે બનાવ્યું છે. કપિલ ગોયલ નામથી ગુજરાતીમાં મોબાઈલ નંબર મિહિરાટમાં જોરદાર કામ છે રેડિયમનું. બધી આ રીતનો બનાવી લીધો લોગો શિવનો, એક મોટો બનાવ્યો છે એક રીતે નીકળી ગયા અમે પાછા વધાવી આવવા. દવા બવા બધું લેવાઈ ગયું છે, રેડિયમના લોગા લઈ લીધા ભેગા. પછી આવી ગયા ઘરે, લગાડી દીધું. જો આ રીતનું માર્યું છે, કેવું લાગે કહેજો કોમેન્ટ કરીને. કપિલભાઈના મકાન ઉપર પણ આ જ લોગો છે, એટલે મશીનમાં પછી એ જ લોગો માર્યો છે. કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. આ નંબર પ્લેટ છે શું? આ કેટલાનું પાર્સિંગ થઈ? હો મિત્રો, નંબર પ્લેટ વાળી ભાઈ. ત્યાંથી અમે બે રિટર્ન નીકળી ગયા, બધું લોગો બોગોનું કરીને કામ પાછા વંથલી બાજુ. ત્યાંથી જવાનું છે કાજલ, ઓલું શું કહેવાય, બોડકા બોલેરામાંથી બમ્પર કાઢવા અમારે. વાતાવરણ થઈ ગયું મસ્ત, આપણે કરી દીધો વિડીયો ચાલુ. જોવો તમે, તડકો છે, છાંયો છે, વાદળાય છે, ફૂલ મસ્ત સીન આવે છે બાયપાસ ઉપર. એક નંબર લાગે છે બધું, તડકો છે બધું મિક્સમાં, તડકો વાદળા છાંયો. હવે અહીંથી દેખાય જુનાગઢ વંથલીવાળા બ્રિજ ઉપર ઊભીને આપણે કટકો ઉતારી લીધો. વંથલીવાળી ચોકડી છે, અંદર જુનાગઢ જાય, આ સીધો વડલ જાય. અહીંયા પણ મસ્ત લોકેશન લાગતું હતું આપણે, એટલે અહીંયા ઊભીને ઉતારી લીધું. વાદળા મસ્ત છે, જોવો તમે, એક નંબર લાગે છે. તારી બાજુ વરસાદનું વાતાવરણ છે, વરસાદ ગાજે છે. આપણે અહીં ઊભીને ઉતારી લીધો કટકો મસ્તીનો. પછી નીકળી ગયા આપણે અહીંથી બોડકા બાજુ. આવી ગયા આપણે બોડકા રામભાઈને વાડીએ. કદી રાતે તમને બતાવું હતું ને, આપણે ઓલું જૂનું 241 કપિલભાઈ વાળું પંજાબી સાઈડલીન નાખીને બનાવ્યું એ. તો તમને 4 વર્ષ જેવું થઈ ગયું સિસ્ટમને સાઈડલીન, હજી કંઈ થયું નથી આમાં, એવી કન્ડિશનમાં છે. આપણે પણ મસ્ત આવીશું હતું, રામભાઈ પણ મસ્ત આવીશું છે. હવે તમે પડ્યું છે વરસાદમાં ખુલ્લામાં. આપણે માર્યો તો ઓફરોડિંગનો લોગો, મસ્ત લાગે મેસીમાં કાળા કલરનો. તો હજી બધું એની હાલતમાં જ છે, મસ્ત હાચવું હોય રામભાઈ. વાડીએ બધા ઘડીક ચક્કર મારી, માંડવીને તુવેર ને બધું જોયું. બરાબર, આ બાજુ વરસાદ બહુ હતો બોડકા બાજુ. હવે તમે વાડી આજ મજા આવે, ખીચકો લઈને પંખી બધા ભેગા રખડતા હોય. જુઓ મસ્ત વાતાવરણ છે, તડકો છે. હાલો તો હવે આપણે ગામમાં નીકળી. હા હારો કરી જાય. કા હરમાઈ જા, ક્યાં જા ભણવા? અલિદ્રા. અમે નીકળી ગયા હવે, બમ્પર ખોલીને ગાડીમાં લઈ લીધું બમ્પર. આ બાજુ વરસાદ બહુ હતો. જો તમે હજી ખેતરોમાંથી પાણી જાય છે, ફૂલ ખેતરું ભર્યા છે બધા. બહુ વરસાદ હતો આ બાજુ. અમે નીકળી ગયા હતા બમ્પર લઈ બાઇક માટે. જુઓ તમે, આ બાજુ બહુ વરસાદ છે, હજુ પણ ખેતરું ખાલી નથી. અમુક જગ્યાએ હજી છેલ્લા હાલ્યા જાય છે. જુનાગઢમાં કાલે બહુ પડ્યો હતો આ બાજુ બોડકામાં. ફૂલ આમ પાણી હજી પાણી ભર્યા. જુઓ તમે, ફૂલ ખેતરું ભર્યા આખા. ખેતરનું પાણી હજી નીકળે છે, એટલે અમુક જગ્યાએ છેલ્લા વાયા હજી ચાલુ છે. જુઓ તમે, ફૂલ ભરાઈ ગયા છે. જુઓ તમે, ઉદ્દેતને બધા દરવાજા ખોલી નાખ્યા છે, એક દરવાજા ખોલી નાખ્યા છે. આની પહેલાં અમે આવ્યા હતા રાતે, ઓલો સામાન પહેરાવો ત્યારે એક જ દરવાજો ખુલ્લો હતો.
અત્યારે ટોટલિંગ દરવાજા ખુલ્લા છે તો માંડવીમાં આટા વળે જ મમ્મી ને પપ્પા ઉપાડીને પછી એમાંથી હિંગું વીણે છે પછી નાખી દેવાની ધોલને. જો મિત્રો આ પારસ પીપળો અને થળિયામાં તમે ઓલા જોવો પૂતળા કરીને જીવડા આવે આ કે પગ પગમાં નડી ગયા હોય ને તો રેડી કરી જ દે. કે માંડવીમાં બહુ હોય જોયેલા છે બધાએ. થળિયામાં કેટલા એકારે કેમ ભેગા થયા ખબર નથી પડતી. આ રૂવાટા છે ને પગમાં અડી જાય એટલે હોજાડી દે. કંજવેરે આવે બરે બહુ ઘણા બધા છે. આખો પીંડો વળી ગયો મધપુડાને ગોળે. પછી આ બોયડીનું ઝાડ એમાં પણ તમે જુઓ ઉપરથી હેઠ નીચે સુધીના થળિયામાં આખું ભરાઈ ગયું છે. ઢગલા મોઢે છે. દાદા બધા આવી પડ્યા. કેમ આમાં ટોયટા હોય શું હોય કેમ ખબર હવે. આમાં કદાચ હાથ અડાડી દીધો હોય ને ઊંઠમાં પગમાં કે ક્યાંક અડી ગયું હોય એટલે એ રાયડું બોલાવી દે. બહુ ખંડવાર આવે ને બરે. આ જો આ બહુ ડેન્જર હોય. અહીંયા પણ નવો પીંડો છે આખો. અડદમાંથી હિંગું વીણાઈ ગઈ છે. આ ભાઈસંગ બેસી ગયા છે શિકાર કરવા. હવે આપણે ઢોલને આવી ગયો તડકો એટલે પાણી લઈ લઈએ અંદર. ફૂલ તડકો છે જોવો તમે. ટેમ્પરેચર એ ફૂલ છે. પવનનું નામની વસ્તુ નથી. એટલી હદે ટેમ્પરેચર છે ને કે વાત પૂછોમાં. એટલો વરસાદ આવે તો ઠંડુ નથી થતું. પછી બેહુન બાંધી દે અંદર પછી નાખી દે હળદ. ઘંટીમાં દરાઈ ગયું છે દહીંનું. ચણા હાલે છે કરી દે સાપ બંધ. થાય વાગતી બંધ જોવો દરાઈ ગયું છે. હાલો સિઝન આવે અને કંઈ ચાલુ કરવાનું થાય. જોવા અહીંયા બેઠું હોય તો કે ફાયદો જ છે બે એ. ઉંદાડા ક્યાંય વાયરિંગ બાયરિંગ પથારી ના ફેરવે. હાલો તો આને નાખી દે હળદ એટલે લઈ આવે બરધુને. એટલે એવા તો બરધુને લેવા એક ભાઈ આમથી હલાવતા હતા. મેન્ટલ પરિસ્થિતિ હોય એવું લાગે છે. જોવો હાથ ઊંચા નીચા કરે છે. હમણાં કઈ બાજુ ઉપડા ગાંધીધામ. ગાંધીધામમાં શું છે? જન્મ તો રાજકોટનો. રાજકોટમાં જન્મ. હાલીને ગાંધીધામ જાવ પછી હા થોડુંક પાણી હશે. પાણી પીવું ભરતો આવો. ઉભા રહ્યો ભરતો આવું. ભાઈને પીવું તો પાણી ફૂલ ગરમી છે. આપણે પછી ઘરેથી બોટલ ભરીને નીકળી ગયા. કાંઈ મેન્ટલ પરિસ્થિતિમાં હોય એવું લાગે છે. જો એ હાથ હલાવવાનું ચાલુ જ રાખે છે. હું ગણો કિલોમીટર પાણી હવે હાલીને જવાનું છે. સાધનમાં બેસી જવાય ને. સૂર્ય બસમાં બેસવાની છે. વધારે હાલવાનું છે. રોજના 7-8 કિલોમીટર ચાલવાનું. 7-8 કિલોમીટર પછી કેમાં બેસવું? પછી જ્યાં થોડીક જગ્યાએ આવે ત્યાં બેસું. હા હોટલ આવે આગળ મસ્ત મળી જાય જમવાનું ત્યાં. હવે થેલીમાં હોય કંબલ પાણી આર્યું પાણી તો હતું. થોડોક આ ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયું હોય. મેં શું 2-2.5 કલાક પહેલાં છે ને હા એક હોટલ આવી ત્યાંથી ભર્યો હતો. સાવ ગરમ અહીંયા ખોલ્યો ને મેં કીધું ઊભો રહું થોડો. ગરમ થઈ ગયું કાંઈ વાંધો નહીં. સાવ ગરમ. જમ્મુ હે જમ્મુ. આ હોટલ આવે ત્યાં તમે આગળ ફોન કરી દઉં મારુતિ નંદનમાં. આગળ જ આવે 1 કિલોમીટર. 1 કિલોમીટર કમલેશભાઈ કરીને હું ફોન કરી દઉં આગળ. હા ઘરે હજી રોટલા નહીં થયા હોય. 10:30 થયા ને અટણમાં ન થયા હોય નકર આગળ અહીં બેહાડી દે. એ ભાઈ થઈ ગયા હાલતા હોટલ બાજુ. આપણે ફોન કરી દીધો કમલેશભાઈને જમવાનું. આપણે બરફને બાંધી દઈ સાંઈ તડકો ફૂલ હે. તો ધુવા ઢળી ગઈ હતી પાછી થઈ તો ગઈ રેડિયો વાંધો ના આવ્યો. થોડી વચ્ચે રહી ગઈ છે બાકી બધી ઊભી થઈ ગઈ પાછી ઢળી ગઈ હતી. વાવ્યા આપણે 2 ફૂલ ઝાડ. નામ તો આપણને ખબર નથી. ઉપરથી મસ્ત લાગે છે. જે કોઈ નામ ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. 2-3 જમીનમાં વાવ્યા છે. 1-2 કુંડિયામાં વાવ્યા છે. શું કહેવાય ખબર નથી એટલે નામ નથી.
હવે તો ટ્રેક્ટરને કરી નાખીએ સાફ. ખેડૂતનું પડ્યું ગોડાઉનમાં સડી ગઈ ફૂલ રાજ, કારણ કે ભૂકો અને નીરને બધું અહીંયા છે એટલે ઢોરને નીર નાખતા હોય એટલે એમાંથી ઝીણી ઝીણી ધૂળને ઉડા કરતી હોય એટલે ભરાઈ રહ્યું છે ફૂલ. આપણે કરી નાખીએ સાફ એને હરખાઈએ. જે આપણે જવાનું એક જગ્યાએ ફેરામાં જવાનું એટલે કપિલભાઈને વાળીએ, ત્યાંથી ટેલર જોડવાનું છે કપિલભાઈ વાળું. હટાવટી સાફ કરીને એટલે નીકળી જાય આપણે ગામમાં કપિલભાઈને વાળીએ. આવી ગયા આપણે કપિલભાઈને વાળીએ. ડેલો ખોલતા ખોલતા ઉતારી લીધું. પછી આપણે જે બમફળ લેવા હતા ને પહેલાં આમાં ટ્રાય કરી, આમાં કેવું લાગે એ જોઈ. ખાલી એમનું ઉપર રાખીને ટ્રાય કરી. આ તો બોલરાનું બમ્પર છે, બહુ પકતું લાગે, બહુ પહોળાઈવાળું, ખરાબ લાગે. ટ્રેક્ટરનો લુક વિખાઈ જાય આખો. 72-50માં ફિટ કરવા લઈ આવ્યા હતા. આમાં તો બહુ મોટું લાગે, જોવો તમે, ફૂલ પગતાણવાળું લાગે, આમ આગળથી પોળું, એમ લુક વિખાઈ જાય આખો ટ્રેક્ટરનો. હવે લઈ આવીએ 72-50, એમાં ચડાવીએ, જોઈએ એમાં કેવું લાગે. એમાં છે સારું લાગે છે, બહુ જોઈએ એવો દેખાવ એમાં નથી આવતો, કારણ કે બોલેરાની પહોળાઈ આગળ વધારે હોય ને બેગોની, હજી ગોલાઈને છે, ખાલી વચ્ચેનું છે ને એ બધું હાલે. એ બમ્પર ન આવેલું, પછી 2 ટ્રેક્ટર મૂકી દીધા ગોડાઉનમાં. જો આપણે ઓલી લાઇટ ફિટ કરી હતી, પછી આપણે નીકળી ગયા પાછા રિટર્ન વાળી બાજુ. હોટલેથી માવા બાવા લઈને પછી વયા જાય ઘરે. મળી ગયા રસ્તામાં ભાઈબંધ, એસી બિલ્ડિંગ જતો હતો. લાઈક કરો, લાઈક, એમને લાઈક હવે આપી દીધી લાઈકની નિશાની. હવે નીકળી ગયા અમે. એવો હાંજ પડે એટલે વાતાવરણ કંઈક જોરદાર જ હોય, 8-9 એટલે. અમે દેખાય છે રૂપાપરાનો સમાજ કપિલભાઈની વાડી. આવી ગયા હવે મામાદેવના મંદિરે. જુઓ આ મામાદેવનું મંદિર વધાવી. લાલભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કહી દો. આપણે રસ્તામાં જે મળે ને કહેતા હોય લાઈક કરો એવું કહી દઈએ. હા મનોજ કાકા, ઓય લાઈક કરો એમ કહી દે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કાકા. બસ એટલી નહીં આવે. ભાવતી મંદિરને અહીંથી માવા બાવા બધું લઈ એ રીતે નીકળી જાય. ઘરે તો ઘડીક મારુતિ ઊભી ગઈ. આ ભાઈબંધ ભેગા થઈ ગયા થોડાક. નામ બસ એમ આમ ઉચમાટનો મારુતિ હતો, ફૂલ ટ્રાફિક. આપણે અહીંયાથી માવો બાવો લઈને એક ભીનો લઈ જાય, 2-3 પાર્સલ લઈને પછી નીકળી ગયા ઘરે. જવા મારુતિ સ્કોર્પિયોને ગલટો પડી છે, એક્સિડન્ટ થઈ ગયેલી. તો આપણે આવી ગયા મારુતિએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો, લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવો વિડીયો.